શાળા, માં સરસ્વતીનું મંદિર. હું સતત કહેતો આવ્યો છું, શિક્ષણ વિભાગે ધ્યાન વધારવું જરૂરી છે, પણ શિક્ષણ વિભાગ બેદરકાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ પણ બેદરકાર. તમને આજે દ્રશ્યો બતાવીશ, સુરતના દ્રશ્યો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મધ્યાહન ભોજન થાય, પૌષ્ટિક આહાર પીરસાય, માની શકાય. પણ આ જુઓ તો ખરા, માં સરસ્વતીના મંદિરમાં પીરસાતું ચિકન અને મટન. આ જુઓ, ન માત્ર પીરસાતું પણ બનતું ચિકન અને મટન. આ છે મારા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 342. શાળાની અંદર આપણે મિડ ડે મીલની અંદર એગ્સ નથી આપતા. આપણે જાણીએ છીએ કે ઈંડામાં પ્રોટીન છે, પણ આપણે નથી પીરસતા. અને એ જ વિદ્યાના મંદિરની અંદર, એ જ મા સરસ્વતીના મંદિરની અંદર ચિકન પીરસાયું, ચિકન બન્યું, ચિકન પાર્ટી થઈ. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બેધ્યાન હતી. એક સ્થાનિક મીડિયા કર્મીએ જાતે ત્યાં ગયા, એમને આખું એક્સપોઝ કર્યું. અમે શિક્ષણ સમિતિના ચેરમેન સાથે વાત પણ કરી કે આ સ્થિતિ કેમ. વાત એવી સામે આવી કે ત્યાં ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું. જે પૂર્વ વિદ્યાર્થીઓ હતા, દેશ વિદેશથી હતા, અને એમનું ગેટ ટુગેધર હતું, અને એટલે આવું થયું. જો મારી ટીમે ધનરાજ બાગલે ઓડિયો જે બનાવ્યો હતો, જે વાત કરી હતી, એ હશે તો એ ઓડિયો પણ ધનરાજ બાગલે ફોન ઉપર વાત કરી હતી ને ત્યારે પ્રિન્સિપાલે એમ કહ્યું હતું કે જૂના વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા ને વિદેશથી આવ્યા હતા. કેમ ભાઈ, વિદેશથી આવ્યા હતા એટલે મારી સંસ્કૃતિનો સત્યાનાશ વાળશે સ્કૂલમાંથી. જુઓ, એ ભાગ જોઈ લો. શાળામાં જે વાત કરીને આચાર્ય જોડે એ જોઈ લો. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જે ચિકન પાર્ટી હતી, પ્રભાકરભાઈ પ્રિન્સિપલ આપણી સાથે નથી ભાઈ. એમાં થોડું વાયરલ, એમાં 40 વર્ષ પહેલા અમે ભારતીનગરમાં બનેલા ક્લાસમેટ છે. એટલે થોડું અમારા સમાજમાં તો બધા શિક્ષકો લંડન થી, અમેરિકા થી આવેલા, તો સ્નેહ મિલનની કાર્યક્રમ રાખેલું છે. બસ આટલું જ છે. આમાં આ બધું વાયરલ કરવાનું કઈ જરૂર જ નથી. ગલત ઇન્ફોર્મેશન છે. આ શિક્ષણ આચાર્યનું કહેવું છે વાયરલ વિડીયો કરવાની જરૂર નથી. વાયરલ વિડીયો ને શ્રીમાન આચાર્ય શ્રી, આપે પાપ કર્યું છે ને, પાપની સજા ભોગવવા તૈયાર રહેજો. પ્રશાસને કાર્યવાહી કરવી જ પડશે. હું ફરીથી કહું છું, નોનવેજ વર્જિત નથી. નોનવેજ કોઈનો ખોરાક હોઈ શકે, એનો ક્યારેય વિરોધ ન હોઈ શકે, પણ જ્યારે મધ્યાહન ભોજનમાં, મિડ ડે મીલમાં એગ્સ પણ ન પીરસાતા હોય અને આપણે મંદિર કહેતા હોય, ત્યાં નોનવેજની પાર્ટી થાય ગેટ ટુગેધરના બહાને, આ યોગ્ય ન કહી શકાય. અને આચાર્ય એમ કહે છે, અમને શીખવાડશે. ભાઈ, અમારા ગુરુએ અમને આહાર અને વિચાર બંનેની સમજ આપેલી છે. દર્દ થાય છે. બધા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, આ સમીક્ષા કેન્દ્ર, આ સમિતિ, બે સમિતિ, બધી વાર્તાઓ છે. આ જ ખેલ ચાલે છે, આ જ ખેલ. એટલે ચર્ચા કરવા માટે ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી બીજેપીના નેતા પણ છે અને વાઇસ ચાન્સલર પણ રહી ચૂક્યા છે. મનોજભાઈ પટેલ મહામંત્રી, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ, અને રાજેન્દ્રભાઈ કાપડિયા ચેરમેન છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના. એમની સાથે મેં થોડાક સમય પહેલા વાત કરી છે, એ જોઈ લઈ. રાજેન્દ્રભાઈ, શાળા એટલે મા સરસ્વતીનું મંદિર, સરકારી શાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, એમાં કેવો કાંડ થયો, ચિકન મટન શું બન્યું, શું વેચાયું, આપ સુધી વાતો પહોંચી હશે. કોણ છે પાપી, અને મારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માટે પાપનું ભાગીદાર કેમ ન ગણવી? તમારી વાત બિલકુલ સાચી છે સાહેબ. મીડિયાના માધ્યમથી મને પણ એ જાણકારી મળી. મેં તાત્કાલિક પ્રિન્સિપલને ફોન કર્યો કે ભાઈ આ શું છે. તો એમને મને એવું કહ્યું કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મેં પરમિશન નથી લીધી. મેં કહ્યું પરમિશન આના માટે કોઈ પણ નગર પ્રાથમિક શાળામાં
નોનવેજ હોય કે સાદું ભોજન હોય એની અમે પરમિશન આપતા જ નથી. તો તમે આ મનસ્વી કૃત્ય ક્યાં શાના માટે કર્યું? પણ રાજેન્દ્રભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ તો કોઈ જવાબદાર છે કે નહીં? એમના અંતર્ગત આવે ને આ શાળા. મીડિયા ધ્યાનમાં લાવ્યું, ન લાવ્યું હોત તો આ તો પરંપરા થઈ જતી પછી ચિકન પીરસવાની. ના 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 સાહેબ, એવું નથી. આજે રવિવાર હતો, તે રજાનો, શનિ ને રવિ 2 રજાના દિવસ હતા અને આ કાંડ થયું એ ખરેખર તો ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય. હવે આના માટે પણ આપણે હંમેશા પરિપત્ર તો પાડેલો જ છે કે કોઈ પણ શાળામાં આવું કરવાનું ના હોય, અને શાળાના આચાર્યએ આ કર્યું એ ખૂબ જ ગંભીર બાબત છે. એને શું આચાર્યએ શું કહ્યું, કોના કારણે કર્યું, કોના માટે કર્યું અને શું ચાર્જ લઈને કર્યું? આચાર્યને પૂછવામાં આવતા એમને એવો જવાબ આપ્યો કે 7-8 વર્ષ પહેલાંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતો એનું મેં સંમેલન કર્યું હતું અને એમાં આ સમારંભ રાખ્યો હતો. પણ સમારંભમાં વેજીટેરિયન પર તો પીરસાય ને, આપણે મિડ ડે મીલની અંદર ઈંડું સુદ્ધા નથી આપતા. આપણે જાણીએ છીએ કે ઈંડામાં ભરપૂર પ્રોટીન છે, છતાંય આપણે ઈંડું નથી આપતા. મા સરસ્વતીનું મંદિર છે એમ સમજીને, અને ત્યાં મરઘી પીરસવાની, ચિકન પીરસવાનું, આ કેટલું યોગ્ય? એ મેં તમને કહ્યું તેમ આ ખૂબ જ ગંભીર બાબત છે અને આને કંઈ પણ રીતે સારું કહી ના શકાય. પણ આ જે આચાર્યએ ભૂલ કરી છે તો એ ખરેખર એના માટે જિમ્મેદાર છે. અને મારા નિરીક્ષકો ત્યાં જઈને આવતીકાલે આખી ટીમ જઈને એની તપાસ કરીને એને નોટિસ અથવા સસ્પેન્ડ સુધીના પગલાં ભરવાની અમારી તૈયારી છે. જો હું દ્રશ્યો બતાવું છું, શાળાના કેમ્પસમાં અડ્ડી પડી છે, હાડકાં પણ દેખાય છે, એ મટન ચિકનના ભાગ પણ દેખાય છે. અને જુઓ, આ તો કોઈ કોલ્ડ ડ્રિંક્સની બોટલ છે. બાકી શું ગેરંટી નહીં કે કાલ ઉઠીના પ્રિન્સિપાલ ત્યાં છાટા પાણીની વ્યવસ્થા નહીં કરે? છાટો પાણી એટલે ખબર પડે ને સાહેબ, સુરતની ભાષામાં. ખરેખર રોનકભાઈ, મેં પણ આ વિડીયો જોયો છે. પ્રિન્સિપલ જોડે વાત કરી ત્યારે એને પણ કબૂલ્યું છે કે સાહેબ ચિકનની પાર્ટી હતી, અને ત્યારે મને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. પરંતુ તાત્કાલિક ત્યાં જઈ શકાય એવું ન હતું, એટલે આવતીકાલે એ નિરીક્ષકો મારફત આખી ટીમ મોકલીને આખી ગંભીરતાથી એ તપાસ કરવામાં આવશે અને એના પર પગલાં લેવામાં આવશે. કેમ કે આ શાળા નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત હતી. ત્યારે ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજભાઈ પટેલ મારી સાથે જો. મનોજભાઈ, ક્યાંક ઓવર રિએક્ટ તો નહીં કરતો ને? નોનવેજ તો ખવાય, પીરસાય, ખોરાક છે, નોનવેજના રેસ્ટોરન્ટ છે, ઓફિશિયલ છે. પણ મારું તો દર્દ ખાલી એટલું હતું સાહેબ કે આવું તો મેં તો પહેલી વાર સાંભળ્યું સાહેબ. આપણા ગુજરાતમાં પહેલી વાર સાંભળ્યું કે નોનવેજ શાળામાં પીરસાય. આપ શું માનો છો? અને જો આ યોગ્ય છે તો ભાઈ સરકારમાં એક દરખાસ્ત મોકલવી જોઈએ કે સારી ક્વોલિટીનું નોનવેજ પણ આપો, તો આ કુપોષણની અને વિટામિન પેલું શું કહેવાય, ઇન્જેક્શન લેવા પડે આપણે, B12, એ બધું તકલીફ જ ના પડે આપણા છોકરાને. એક દરખાસ્ત મૂકી દેવી જોઈએ. રોનકભાઈ, આપની વાત સાથે હું સંમત છું કે આવી કોઈ દરખાસ્ત મોકલવાની જરૂર નથી, પણ આવું કરવું પણ ના જોઈએ. શાળા એ સરસ્વતીનું મંદિર છે. શાળાની અંદર બાળકો આવતા હોય છે અને સ્વચ્છતાના પાઠ ભણાવતા હોય છે, અને શાળાની અંદર આવો જો કાર્યક્રમ થાય તો એ ચાલવાઈ પણ ના લેવાય. શાળાની અંદર જે શિક્ષણ સમિતિનો એક નિયમ હોય છે, કોઈ પણ કાર્યક્રમ કરવો હોય, ભોજન સમારંભ કરવો હોય, ભોજન સમારંભ માટે તો મંજૂરી છે જ નહીં, પણ કોઈ પણ તિથિ ભોજન કરવું હોય બાળકોને આપવા માટે તો પણ પૂર્વ મંજૂરી લેવાની હોય છે. પૂર્વ મંજૂરીની અંદર બધી વિગતો દર્શાવવાની હોય છે અને ત્યાર પછી જ મંજૂરી મળતી છે. પણ સુરતમાં આ જે કૃત્ય કર્યું છે એને અમે અમારા સંઘ વતીથી વખોડી કાઢીએ છીએ, અને આવા લોકોને અમે સહકાર આપવા પણ નથી માગતા. મનોજભાઈ, જો મેં તો પેલા શિક્ષણ સમિતિના વડીલ ચેરમેનને કહ્યું, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે જોડાયેલો શિક્ષણાધિકારીનો સ્ટાફ હશે, આ બધા હશે, એ લોકોના ધ્યાનમાં પણ આવી બધી ગતિવિધિ નહીં આવતી હોય. કંઈ પેલું કમાન્ડ એન્ડ કંટ્રોલ, પેલું સમીક્ષા કેન્દ્રના કંટ્રોલમાં બહાર આવતા હશે.
100% સાહેબ, ધ્યાનમાં આવે જ કારણ કે દરેક જે સ્કૂલ બોર્ડની જે સ્કૂલો હોય છે એની અંદર ચોકીદાર મૂકેલા હોય છે અને ચોકીદાર કોઈની પરમિશન વગર કોઈ દિવસ જવા જ ન દે, એટલે આવી ઘટના બની જ ન શકે કારણ કે ચોકીદારને પણ એના પ્રિન્સિપાલ સાથે પરમિશન મળી છે, ચેક કરવાની હોય છે અને ત્યાર પછી જ આ ઘટના ઘટી શકે છે. એટલે આ ઘટનાને અમે વખોડીએ છીએ. અને ખરેખર તમને એક ઉદાહરણ પણ આપું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં આવા અગાઉના વર્ષોની અંદર ભોજન સમારંભો થતા હતા અને ત્યાર પછી જે ગંદકી થતી હતી એના સસ્તા કરાવવા માટે ઘણો બધો સમય જતો હતો. ત્યારે અમે જ રજૂઆત કરી હતી કે આ બધું બંધ કરાવવું પડે અને ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદે સ્ટ્રિક્ટલી કોઈ પણ શાળાની અંદર, શાળામાં એટલા સુધી કહું કે શાળામાં જે શિક્ષક નિવૃત્ત થાય તો એનો સમારંભ પણ શાળામાં નહીં કરવાનો, શાળાની બહાર કરવાનો, કે જેના કારણે શાળાના કેમ્પસની સફાઈ જળવાઈ રહે અને શાળાની પવિત્રતા જળવાઈ રહે એવા નિયમો બનાવે છે. સુરતમાં પણ નિયમો છે, એટલે એ નિયમોનું સખ્તાઈથી પાલન થાય એવી અમારી રજૂઆત છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપ ગુરુજન છો. હું ભૂલથી પણ કોઈ પણ ગુરુનો અનાદર ન કરી શકું, પણ દર્દ એ વાતનું છે આ ગુરુએ ભૂલ નથી કરી, જાણી જોઈ સમજતા હોવા છતાં પણ અપરાધ કર્યો છે. જો નિયમ બહારનું છે તો એટલે હું બોલી રહ્યો છું. કદાચ ગુરુ માટે વધુ પડતું બોલ્યો તો માફ કરજો, પણ ત્રિવેદી સાહેબ આપની સાથે વાત કરવી છે. શાળાનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય. અત્યારે કયું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે આપ પણ જાણો છો, કઈ વિચારધારા સાથેનું એ વર્ષ ઉજવાઈ રહ્યું છે એ પણ જાણો છો. શાળાની અંદર નોનવેજની પાર્ટી થવી, હું પાર્ટી શબ્દ વાપરું છું, પીરસાવું નથી, પાર્ટી જ, ગેટ ટુગેધર થયું પાર્ટી. આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, આપને એબીપીના દર્શકોને અને પેનલના સભ્યોને મારા નમસ્કાર. આ વિષય ખૂબ જ ગંભીર છે અને આપની વેદના પણ સાચી છે. મારા ધ્યાનમાં આ વાત આવી ત્યારે મેં સુરત શિક્ષણ સમિતિના ચેરમેન અને પ્રિન્સિપાલ સાથે પણ આના ઇનપુટ લેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે સેન્સિટિવ સબ્જેક્ટ હોવાના કારણે મારે કેમેરા સમક્ષ પાર્ટી વતી અથવા સરકારના કયો પક્ષ મૂકવો એ પણ મારે જાણવું જરૂરી હતી. પણ જ્યારે પ્રિન્સિપાલે પોતે એની કબૂલાત કરી છે અને સ્વીકાર્યું છે એટલે આગળ કંઈ કહેવાનું રહેતું નથી. શિક્ષણ સમિતિના ચેરમેને પણ વાત કરી છે. પણ એ વાત ચોક્કસ છે રોનકભાઈ કે શિક્ષણધામમાં આવી કોઈપણ પાર્ટીને પ્રિન્સિપાલે અનુમતિ આપતા પહેલાં હું એવું નથી માનતો કે એમને જે મેન્યુ છે એ મેન્યુની એમને ખબર ન હોય. એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન હોય કે વર્તમાન વિદ્યાર્થીનું સંમેલન હોય, એક જે લઘુત્તમ આચાર સંહિતા જેને કહી શકીએ એમાં આવે છે અને મને લાગે છે એનું ધ્યાન રાખ્યું હોત તો ઘણી બધી દુર્ઘટના નિવારી શક્યા હોત અને આ એક પ્રકારની નિગ્લિજન્સી એક્ટ કહી શકાય છે. જેમ સુરતના શિક્ષણ સમિતિના અધિકારીએ કહ્યું એ પ્રમાણે એ લોકોની ટીમ આવતીકાલ જશે. મને લાગે છે કે અસરકારક પગલાં લેશે, કારણ કે આ ઘટના કોઈપણ સંજોગોમાં ટોલરેબલ એટલા માટે નથી કે આનું ઉદાહરણ બીજા કોઈ ભવિષ્યમાં ના લે. પણ સરકારના એક પ્રતિનિધિ તરીકે હું ચોક્કસ કહીશ આજે કે આ ઘટનાને અમે પણ વખોડીએ છીએ અને ખરેખર આ ચિંતાજનક બાબત છે. શિક્ષણની અંદર જેમ આપણે ભૂલકાઓ માટે એક આદર્શ એવી આ મંદિર શિક્ષણનું છે, એમાં એવું એક ઉદાહરણ પૂરું પાડવું પડે, ખાસ કરીને પ્રિન્સિપાલે, કે જેથી કરીને ભવિષ્યમાં હવે આ જ વસ્તુ કાલે અખબારોમાં આવે કે ટીવી માધ્યમમાં આવે તો તમે સમજો છો કે કયા પ્રકારનો એનો મેસેજ જાય. તો આપણે તો બાળકોને માતા પિતા સ્કૂલના લંચ બોક્સમાં પણ આપ સમજી શકો છો કે અમુક પ્રકારની વસ્તુ નથી આપતા, કારણ કે અલગ અલગ ધર્મના લોકો જ્યારે એકસાથે બેસીને ભોજન કરતા હોય ત્યારે તમે સમજો છો કે કેટલી બધી એમાં મર્યાદા રાખવી પડતી હોય છે અને આપણે રાખીએ પણ છીએ. તો મને લાગે છે આ એક ચિંતાનો વિષય છે અને ચોક્કસ આ બાબતમાં જેમ સુરતના પદાધિકારીએ કહ્યું પ્રમાણે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ભૂલ ના થાય અને એક યોગ્ય ઉદાહરણ પૂરું પાડવામાં આવે. ત્રિવેદી સાહેબ, જુઓ, તમે તમારા પક્ષને સરકારનો બચાવ કરી રહ્યા છો, પણ અહીંયા એની તમે કહ્યું કે એના ધ્યાન બહાર ન હોય એવું ન હોઈ શકે. એ તો પોતે પ્રિન્સિપાલે એમ કહે છે. પ્રિન્સિપાલે એમ કહે છે કે આ વાયરલ કરવા જેવો વિડીયો જ નથી, આમાં નવું કશું નથી. શાળાનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના નામ સાથે જોડાયેલું છે. સાહેબ, મારો સીધો અને સચોટ સવાલ છે,
શિક્ષણ વિભાગ, નગર શિક્ષણ સમિતિ, શું એનો કોઈ કંટ્રોલ છે કે નહીં? અને નથી તો જરૂર છે શું એ વિભાગની? તાળો મારતો બધાને જરૂર છે શું? જો એટલો પણ કંટ્રોલ નથી, એટલી પણ ખબર નથી, ભલું થજો લોકલ પત્રકારનું કે વિડીયો લઈ આવ્યો, આટલો મોટો કાર્યક્રમ થાય, ખબર ના હોય, અમે કહીએ મીડિયા કે પછી ખબર પડે, વિભાગને કરવાનો શું સાહેબ? મને સમજાવો ને, કરવાનો શું? અને ફરીથી કહું છું, આ નિગ્લિજન્સી નથી, આ નફટાઈ છે. રોનકભાઈ, વાત સાચી છે કે પ્રિન્સિપાલ પોતે મારી સાથે પણ જ્યારે વાર્તાલાપ થયો ત્યારે કેટલીક એમની વાતોમાંથી એવું પ્રતિપાદિત થયું કે એ ઘણી બધી વસ્તુ જાણતા હતા પણ એને એ સહજતાથી લેતા હતા. અને પણ મારો એક પક્ષ સરકારનો એટલા માટે અહીંયા મજબૂત મૂકવો છે કે સરકાર એ આવી કોઈપણ પરિસ્થિતિમાં આ જે સ્કૂલમાં જે ઘટના ઘટી છે અને જેનો વાયરલ વિડીયો થઈને આજે આપની ડિબેટમાં પણ આ મુદ્દો આવ્યો છે, ત્યારે ચોક્કસ આપ એટલું આશા રાખજો કે આ ઘટના ફરી પુનરાવર્તન ના થાય એ પ્રકારના પગલાં સુરતની પણ જે કોર્પોરેશનની બોડી છે એ લેશે અને એક દાખલો પૂરો પાડશે. અને ખાસ કરીને જ્યારે વાત કરી છે કે કમિટી જશે ને નોટિસ પણ આપશે, તો એમને સ્પષ્ટતા પણ કરવાની થશે કે કયા દબાણ હેઠળ, કયા કારણથી આ પ્રકારનું એમને મંજૂરી આપવાની ફરજ પડી, અથવા એ જ્યારે એમ કહે છે કે મને ખબર નહોતી ને આ થયું, એ પણ માની શકાય એવી વાત નથી. એટલે મને લાગે છે કે આ જ્યારે કમિટીનો રિપોર્ટ આવશે ત્યારે ઘણા બધા એની બાબતો ઉજાગર થશે અને એની ઉપર કાર્યવાહી કરવાની પણ આપણને ખબર પડશે. ટૂંકમાં અમે પણ આને બહુ ગંભીરતાથી વખોડીએ છીએ. ત્રિવેદી સાહેબ, વખોડવાથી વાત ના ચાલે. કમિટીઓ તો કેટલી બની સાહેબ, કોને કેટલી બની? પેપર લીક, આન્સર બુક બદલાઈ, કેટલી કમિટીઓ બની? શું કરી લીધું આપણે? આમાં તો શું કરવાના પછી? મને કોને ખાધું પીધું ભૂલી ગયા. રોનકભાઈ, એ તમારી વાત જે છે હું ચોક્કસ કહીશ કે આવનાર સમયમાં જે કોઈ પણ નિર્ણયો લેવાય એ તમારી સમક્ષ ડિબેટમાં પણ તમે એને મૂકી શકો છો. પણ મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે સુરતના શિક્ષણ સમિતિના ચેરમેને આવીને કહ્યું કે અમે કાલે મોકલવાના છીએ અને અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને એમને સસ્પેન્શન સુધીની વાત પણ તમારા કેમેરા સમક્ષ કરી છે, ત્યારે મને લાગે છે કે હવે આગળ કંઈ કરવાનું રહેતું નથી. આપણે જોઈએ કે કમિટી પોતે સુરતની આ બાબતને કઈ રીતે અમલમાં આ વસ્તુને લે છે અને નિર્ણય લે છે, એટલું તો આપણે જોવું જ પડશે. ત્રિવેદી સાહેબ, છેલ્લે એટલું કહીશ, આ શાળા કયા નામ સાથે જોડાયેલી છે, શાળા છે કઈ નીતિ રીતિ પદ્ધતિ સાથે આ શાળાઓ શરૂ થઈ છે ને, મહેરબાની કરીને આ ભૂલતા નહીં અને ભૂલવા ના દેતા. બાકી બહુ બધું ભૂલાઈ જાય. અને જો આ નોનવેજમાં ખોટું ના હોય ને સાહેબ, તો હું તો કહું છું આ મિડ ડે મિલમાં શરૂ કરાવડાવી દો. આ બધા કે નોનવેજ ખાઈએ તો પેલું B12ની તકલીફ ના પડે. વિદેશથી તો તમે બી આવ્યા ને સાહેબ, તમે બી તો વિદેશથી આવો છો ને. પેલા કહેતા હતા આચાર્ય સાહેબ વિદેશથી આવો તો આવું થાય, એટલે તો ભાઈ શરૂ જ કરાવડાવી દો ને આપણે બધે, તો આ તપાસ બપાસની વાર્તા જ પતી જાય. રોનકભાઈ, મેં કહ્યું એ પ્રમાણે આજની તારીખમાં આપણે જોયું હશે કે આપણે મિડ ડે મિલ હોય કે ઇવન માતા પિતા એમના બાળકોને લંચ બોક્સમાં જે ફૂડ આપે છે એની પણ ક્વોલિટી આપણે જોઈ શકો છો. એટલે આ બાબત પ્રિન્સિપાલના ધ્યાનમાં કેમ ના આવી, ખૂબ ચિંતાનો વિષય છે. શિક્ષણના ધામમાં ઇવન હું તો તમને રોનકભાઈ એક સ્ટેજ આગળ કરું, કોલેજના વિદ્યાર્થીઓ, હાયર એજ્યુકેશનના પણ તમે એમના લંચ બોક્સ મેં તો જોયેલા છે સાહેબ, એટલા હાઇજેનિક હોય છે કે એમાં આપણે ચર્ચા પણ કરવી એ યોગ્ય નથી. મને લાગે છે આ બાબત એ સ્વયં શિસ્તનો ભાગ છે અને સ્વયં શિસ્તનો ભાગ હોય એટલે આપણે કેટલીક બાબત એ એમની જેને કહેવાય કે શુદ્ધ બુદ્ધિ ઉપર છોડી દેવી જોઈએ. અને મને લાગે છે આ ગંભીર ભૂલ છે. અને ભલે ગમે એટલા જૂના વિદ્યાર્થીઓ વિદેશથી આવતા હોય કે ગમે તે ધર્મ અને જાતિ સાથે જોડાયેલા હોય, એ ગમે તે પારંપરિક ફૂડ એમના ઘરમાં ખાતા હોય, પણ જાહેરમાં આપણે કેટલીક જે છે મર્યાદા રાખતા હોઈએ છીએ અને રાખવી જોઈએ, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ત્રિવેદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, સવાલ નોનવેજ ખાવાનો નથી, નોનવેજ ખવાય છે, જરાય પ્રતિબંધિત ફૂડ નથી, પણ શાળાની એક સિસ્ટમ છે, એ સિસ્ટમ તોડવી, સિસ્ટમ તોડીને એ પ્રકારની ગેટ ટુગેધર કરવું, આ બધું દર્શાવે છે કે વિભાગનું ધ્યાન નથી, અથવા તો
આવા લોકો, આવા શિક્ષક, આવા પ્રિન્સિપાલ વિભાગને ગણતા નથી. હું તો બોલીશ, મલેશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ. ભાગો, સિંહ આવ્યા.